નવસારીમાં ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ હોદ્દાઓ માટે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી, જેમાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના હોદ્દાના દાવેદારોએ સેન્સમાં ભાગ લીધો છે. નવસારીમાં ભાજપના પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. આ પ્રક્રિયા અંતર્ગત નવસારી મહાનગરપાલિકા, 6 તાલુકા પંચાયત, ગણદેવી નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયત માટે ઉમેદવારોના નામો અંગે ચર્ચા કરવામાં આવી હતી. હવે આગળ જિલ્લા અને મંડળ સ્તરે સંકલન બેઠક યોજાશે. ત્યારબાદ તમામ નામો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. અંતે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ઉમેદવારોના નામો પર અંતિમ મહોર મારવામાં આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા આજે હોદ્દેદારોની વરણી કરવાની હોવાથી આજે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીમાંથી અમારા 3 નિરીક્ષકશ્રીઓ નવસારી ખાતે આવી પહોંચ્યા છે અને નવસારી જિલ્લામાં આવતી તમામે 6 તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગણદેવી નગરપાલિકા અને નવસારી મહાનગરપાલિકાના જે ચૂંટાયેલા અમારા પ્રતિનિધિઓ છે એમની સેન્સ પ્રક્રિયા લેવામાં આવી છે. એમને પોતપોતાની રજૂઆતો કરવામાં આવી છે. સેન્સની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. હવે પછી જિલ્લા સંકલન, મંડળ સંકલન અને પછી પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડમાં આગામી તમામ હોદ્દેદારો નિમણૂકો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે. એ પ્રમાણે આજે અહીંયા કામગીરી પૂરી થઈ છે.